નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। શું તમે જાણો છો કે તમારી રાશિઓ આજે શું કહે છે? તમારો દિવસ કેવો રહેશે? ચાલો આજના સારા વિચારથી શરૂઆત કરીએ। દરેક વસ્તુનો ઉકેલ તમારી અંદર છે। તમારે ફક્ત તેને સારી રીતે જાણવાની જરૂર છે। જ્યારે તમને સંબંધોમાં જૂઠું બોલવાની જરૂર લાગે છે, ત્યારે સમજો કે સંબંધનો અંત આવી રહ્યો છે। કોણ તમને, ક્યાં, ક્યારે અને કયા સમયે છોડી દેશે, તમને ખબર પણ નહીં પડે। પછી તમારી નજર આખી જિંદગી તેના પર રહેશે। તમે જેને પ્રેમ કરો છો તેને જોવા માટે તમે ઝંખશો। સમય હોય ત્યાં સુધી તેની સાથે સંપૂર્ણ જીવન જીવો। નવી વિચારસરણી અપનાવો। જીવન જ નવા રસ્તા બનાવશે। આજનું પંચાંગ 10 એપ્રિલ 2026, શુક્રવાર, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ રાત્રે 11:15 સુધી રહેશે। આ પછી નવમી તિથિ શરૂ થશે। પૂર્વાષાઢ નામનો નક્ષત્ર સવારે 11:27 સુધી રહેશે। ઉત્તરાષાઢ નામનો નક્ષત્ર શરૂ થશે। આજનો રાહુ કાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય સવારે 10:30 થી સવારે 11:28 સુધીનો રહેશે। આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:03 થી બપોરે 12:51 સુધીનો રહેશે। આજનો બ્રહ્મ મુહૂર્ત સવારે 4:36 નો છે। સવારે 5:24 સુધી। આજે ચંદ્ર સાંજે 6:03 સુધી ધનુ રાશિમાં રહેશે। આ પછી તે મકર રાશિમાં ગોચર કરશે અને આજે સૂર્ય મીનમાં રહેશે। મેષ, શુક્રવાર, 10 એપ્રિલ 2026 આ સમયે તમે અલૌકિક ઘટનાઓથી પ્રભાવિત થશો। આજે તમે કોઈ રહસ્યમય મુદ્દાની શોધખોળ કરવામાં તમારો સમય વિતાવી શકો છો અને કેટલીક રહસ્યમય ફિલ્મો અથવા નવલકથાઓ જોઈ અને વાંચી શકો છો। તમે કોઈ રહસ્ય ઉકેલવાનું પણ નક્કી કરી શકો છો। તમે કોઈ પરિસ્થિતિ અથવા વ્યક્તિ વિશે વધુ જાણવાનો પ્રયાસ પણ કરશો। જો કે, આ બધું કરતી વખતે તમારે સાવચેત રહેવું પડશે। નવા માર્ગ પર ચાલતી વખતે, તમારી હિંમતનો ઉપયોગ કરો। તમારા પર વિશ્વાસ રાખો। બાળકો અથવા દાદા-દાદીને તમારી સંભાળની જરૂર પડી શકે છે। તમારી સર્જનાત્મકતા અન્ય લોકો સાથે શેર કરો અને નવરાશનો સમય અથવા રોમાંસનો આનંદ માણો। જુગાર કે જોખમ ટાળો। તમારી સહજતા પર વિશ્વાસ રાખો, અને તમે સંતુલિત અને સંતુષ્ટ અનુભવશો। આજે, તમારું ધ્યાન તમારી યોજનાઓ પૂર્ણ કરવા પર રહેશે। તમે તમારા ભવિષ્ય પર ચિત્કાર કરી શકો છો। અસંતોષને અંદર આવવા ન દો। તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો માટે સંપૂર્ણપણે તૈયાર રહો। કોઈ પણ વ્યક્તિ મહાન જન્મતો નથી, તે પોતાના કાર્યો દ્વારા મહાન બને છે। આજે તમારો દિવસ છે। તમારો દિવસ હળવા મસ્તી અને ખુશીઓથી ભરેલો રહેશે। એવું લાગે છે કે તમારું હૃદય ફક્ત ફરવા અને હસવા માટે બહાનું શોધી રહ્યું છે। કોઈ મિત્રની વાત તમને થોડી દુઃખી કરી શકે છે, પરંતુ તેને હૃદય પર ન લેવી વધુ સારું છે। તેને સ્મિત સાથે છોડી દો। જો તમે બહાર ફરવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારા માતાપિતાની સલાહ શુભ સાબિત થશે। જો તમે કોઈ જૂના મિત્રને મળો છો, તો જૂની ફરિયાદો ઉઠાવવાનું ટાળો, નહીં તો ખુશ વાતાવરણ દલીલમાં ફેરવાઈ શકે છે। આજનો દિવસ પ્રેમ સંબંધમાં ભાવનાત્મક કવચ બનાવવાનો છે।
કોઈપણ બાહ્ય પ્રભાવથી દૂર રહીને તમારા જીવનસાથી સાથે ઘરે સમય વિતાવો. ઘોંઘાટિયા પાર્ટીઓ ટાળવી વધુ સારું છે. યુગલો વચ્ચે સહાયક વાતચીત પણ થશે. જો કે, નવા સંબંધ શરૂ કરવાથી વિરામ લેવાનું વિચારો. કારકિર્દીની દ્રષ્ટિએ, આજનો દિવસ નેટવર્કિંગ અથવા મોટી જવાબદારીઓ માટે સારો નથી. બુધ ગ્રહ અસ્ત સ્થિતિમાં હોવાથી, તમારા સંદેશાઓનું ખોટું અર્થઘટન થઈ શકે છે. નાણાકીય રીતે, સંપત્તિ અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરો અને ઝડપથી ધનવાન બનવાની યોજનાઓ ટાળો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, તમને ફેફસામાં એસિડિટી અથવા છાતીમાં ભારેપણું અનુભવી શકાય છે. ઠંડુ દૂધ અથવા નાળિયેર પાણી પીવો અને પુષ્કળ આરામ કરો. કોઈપણ પડકારો અથવા સ્પર્ધાઓ ટાળો. ગભરાવાની જરૂર નથી, કારણ કે વિજય તમારા પક્ષમાં થવાની શક્યતા છે. એક ઇચ્છિત કાર્ય પૂર્ણ થવાનું છે. તમારા પ્રભાવથી વિરોધીઓ નબળા પડી જશે. વરિષ્ઠ લોકો તમને આશીર્વાદ આપતા રહેશે. તમને તમારી ભૂતકાળની મહેનતના સકારાત્મક પરિણામો દેખાવા લાગશે. આ ઉતાવળ કરવાનો સમય નથી, પરંતુ તમારી પ્રગતિનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાનો છે. તમે ભવિષ્ય વિશે વધુ વ્યવહારુ અને આત્મવિશ્વાસ અનુભવશો. તમારી ભૂતકાળની યોજનાઓની સમીક્ષા કરો અને જુઓ કે ક્યાં સુધારાની જરૂર છે. ધીરજ અને સમજણ સાથે આગળ વધવું ફાયદાકારક રહેશે. કોઈ મોટા પ્રોજેક્ટ અથવા મહત્વપૂર્ણ વ્યવસાયિક સોદામાંથી નફા માટે લાંબી રાહ જોવાનો અંત આવવાનો છે. ઓફિસમાં તમારી ભૂતકાળની કાર્યશૈલીનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરો. જૂના નાણાકીય રોકાણો હવે નફો આપવાનું શરૂ કરશે. ધીરજ રાખો. તમારી મહેનત વ્યર્થ નહીં જાય. સ્થિરતા અને પ્રગતિની સારી શક્યતાઓ છે. સાવચેતી, ધ્યાન રાખો કે કોઈ બીજું નુકસાન પહોંચાડી શકે છે. કૌટુંબિક બાબતોમાં બહારની દખલગીરી ટાળો. સરકારી કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી ટાળો. થોડી સાવધાની તમને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. ચાલો પ્રેમ જીવન વિશે વાત કરીએ. નાની નાની નકારાત્મક બાબતો તમારા લગ્ન જીવનમાં અશાંતિ પેદા કરી શકે છે. કોઈપણ મુદ્દાને વધુ પડતો વધારવો એ સારો વિચાર નથી. તમે અર્થપૂર્ણ આત્મીયતા તેમજ સ્વતંત્રતા ઈચ્છો છો, જે ભાવનાત્મક વધઘટનું કારણ બની શકે છે. માલિકીની ભાવના ઊભી થઈ શકે છે. જો કે, ખુલ્લેઆમ તમારી હૂંફ વ્યક્ત કરવાથી પણ ઊંડા જોડાણને પ્રોત્સાહન મળે છે. સહિયારી હાજરી કાયમી નિકટતા બનાવે છે, અને પ્રામાણિક વાતચીત વિશ્વાસને મજબૂત બનાવે છે. સંબંધોમાં થતા ફેરફારોને સ્વીકારવાનું સ્વાભાવિક લાગે છે. વિવિધ દ્રષ્ટિકોણ અને માન્યતાઓને સ્વીકારવાથી તમને વિકાસ કરવામાં મદદ મળે છે. મદદ કરે છે. તે તમને આંતરિક સંઘર્ષોની ઊંડી સમજણ અને ભાવનાત્મક શક્તિ માટે શક્તિશાળી તકોમાં પરિવર્તિત કરવામાં પણ મદદ કરે છે. આ સમયે રોમાંસ અને આત્મીયતા તમને ઉત્તેજિત કરી શકે છે, અને તમારે તેનો આનંદ માણવાનો પ્રયાસ કરવો જોઈએ. જુગાર અને અન્ય દુર્ગુણો નાણાકીય નુકસાનનું કારણ બની શકે છે. તેથી, સમજદારીપૂર્વક આગળ વધો. આજે તમારું ધ્યાન તમારા વ્યાવસાયિક જીવન પર રહેશે. ગોઠવણોને કારણે, તમે તમારા જીવનસાથીથી અલગ થઈ શકો છો. લાંબા દિવસના કામ પછી, તારાઓ નીચે સાથે રાત્રિભોજન કરવાથી તમારા બંનેને સારો સમય મળી શકે છે. તમને સારું લાગશે. લોકોને પ્રભાવિત કરવા માટે કોઈ ખાસ પ્રયાસ કરવાની જરૂર નથી. તેના માટે 4 મહિના પૂરતા છે.
ચાલો તમારી કારકિર્દી વિશે વાત કરીએ. આ સમયે કલ્પનાથી વાસ્તવિકતા તરફ જવાનો અને સંગીતમાં સખત મહેનત કરવાનો છે. જો તમે રાજકારણમાં પ્રવેશવા માંગતા હો, તો પહેલા તેને સારી રીતે સમજો. નવી તકો માટે તૈયાર થવા માટે તમારી જીવનશૈલી અને ટેવોમાં કેટલાક ફેરફારો કરો, અને જુગાર, લોટરી વગેરે ટાળો. આજે, તમારું ધ્યાન તમારા વિચારો વ્યક્ત કરવા પર છે. આ તમને સફળતાની નજીક લાવશે. ઓળખ મેળવવાની તમારી ઈચ્છા તમને તમારા માથામાં લઈ જશે. સંગીત અત્યારે, તમારી આસપાસના લોકો પણ તમારાથી ખુશ નથી. પ્રદર્શનની પ્રશંસા કરવી. જુદા જુદા લોકો સાથે વાત કરો અને તેમના અનુભવોમાંથી શીખો. આ ભવિષ્યમાં તમને સારી રીતે મદદ કરશે. મહત્વાકાંક્ષા અને ભાવનાત્મક સ્પષ્ટતા વચ્ચે સંતુલન બનાવતી વખતે તે આત્મનિરીક્ષણને આમંત્રણ આપે છે. તમને એવા પડકારોનો સામનો કરવો પડી શકે છે જે તમારા આત્મવિશ્વાસની કસોટી કરશે અને તમારા લક્ષ્યોની ઊંડી સમજણ વિકસાવવામાં મદદ કરશે. નવા વિચારો ઉદ્ભવી શકે છે. પરંતુ જ્યારે તર્ક અને લાગણીઓને અલગ અલગ દિશામાં ખેંચવામાં આવે છે ત્યારે તણાવ પણ ઉદ્ભવી શકે છે. આ વિરોધાભાસનો ઉપયોગ તમારા ફાયદા માટે કરો અને તે તમને વિકાસ કરવામાં મદદ કરે છે. તે તમને આંતરિક સંઘર્ષોની ઊંડી સમજણ અને ભાવનાત્મક શક્તિ માટે શક્તિશાળી તકોમાં પરિવર્તિત કરવામાં પણ મદદ કરે છે. આ સમયે રોમાંસ અને આત્મીયતા તમને ઉત્તેજિત કરી શકે છે, અને તમારે તેનો આનંદ માણવાનો પ્રયાસ કરવો જોઈએ. જુગાર અને અન્ય દુર્ગુણો નાણાકીય નુકસાનનું કારણ બની શકે છે. તેથી, સમજદારીપૂર્વક આગળ વધો. આજે તમારું ધ્યાન તમારા વ્યાવસાયિક જીવન પર રહેશે. ગોઠવણોને કારણે, તમે તમારા જીવનસાથીથી અલગ થઈ શકો છો. લાંબા દિવસના કામ પછી, તારાઓ નીચે સાથે રાત્રિભોજન કરવાથી તમારા બંનેને સારો સમય મળી શકે છે. તમને સારું લાગશે. લોકોને પ્રભાવિત કરવા માટે કોઈ ખાસ પ્રયાસ કરવાની જરૂર નથી. તેના માટે 4 મહિના પૂરતા છે. ચાલો તમારી કારકિર્દી વિશે વાત કરીએ. આ સમયે કલ્પનાથી વાસ્તવિકતા તરફ જવાનો અને સંગીતમાં સખત મહેનત કરવાનો છે. જો તમે રાજકારણમાં પ્રવેશવા માંગતા હો, તો પહેલા તેને સારી રીતે સમજો. નવી તકો માટે તૈયાર થવા માટે તમારી જીવનશૈલી અને ટેવોમાં કેટલાક ફેરફારો કરો, અને જુગાર, લોટરી વગેરે ટાળો. આજે, તમારું ધ્યાન તમારા વિચારો વ્યક્ત કરવા પર છે. આ તમને સફળતાની નજીક લાવશે. ઓળખ મેળવવાની તમારી ઈચ્છા તમને તમારા માથામાં લઈ જશે. અત્યારે, તમારી આસપાસના લોકો પણ તમારાથી ખુશ નથી. પ્રદર્શનની પ્રશંસા કરવી. જુદા જુદા લોકો સાથે વાત કરો અને તેમના અનુભવોમાંથી શીખો. આ ભવિષ્યમાં તમને સારી રીતે મદદ કરશે. મહત્વાકાંક્ષા અને ભાવનાત્મક સ્પષ્ટતા વચ્ચે સંતુલન બનાવતી વખતે તે આત્મનિરીક્ષણને આમંત્રણ આપે છે. તમને એવા પડકારોનો સામનો કરવો પડી શકે છે જે તમારા આત્મવિશ્વાસની કસોટી કરશે અને તમારા લક્ષ્યોની ઊંડી સમજણ વિકસાવવામાં મદદ કરશે. નવા વિચારો ઉદ્ભવી શકે છે. પરંતુ જ્યારે તર્ક અને લાગણીઓને અલગ અલગ દિશામાં ખેંચવામાં આવે છે ત્યારે તણાવ પણ ઉદ્ભવી શકે છે. આ વિરોધાભાસનો ઉપયોગ તમારા ફાયદા માટે કરો અને તમારા દૃષ્ટિકોણને પરિપક્વ બનાવો. જો આ ક્ષણોનો વિચારપૂર્વક ઉપયોગ કરવામાં આવે,
તો તે તબીબી અને વ્યક્તિગત વિકાસ બંનેને પ્રોત્સાહન આપી શકે છે. ચાલો સ્વાસ્થ્ય વિશે વાત કરીએ. માથાનો દુખાવો અને માઇગ્રેન ટાળવા માટે, તણાવ અને થાકને તમારા પર હાવી ન થવા દો. તમારા પગ અથવા સાંધામાં હળવો દુખાવો શક્ય છે. તેથી, વધુ પડતું ચાલવાનું ટાળો. નિયમિત ચેકઅપ કરાવો અને સકારાત્મક રહો. આજનો ઉપાય આજે ગરીબોને સફેદ વસ્તુઓનું દાન કરો. આ ખૂબ જ શુભ રહેશે. જીવનમાં હંમેશા સકારાત્મક વલણ સાથે આગળ વધો. તમારો દિવસ શુભ રહે.